में रहने वालों, अहमदाबाद का ये लाठीबाज जुम्बेश खान यहाँ किसी को मारने नहीं बल्कि यमन का पैगाम सुनाने आया है। अगर लाठी युद्ध में जो कोई जुम्बेश खान को हराएगा उसे सुल्तान की ओर से इनाम दिया जाएगा, लेकिन जो हार गया अल्लाह कसम हम उसे जान से नहीं मारेंगे बल्कि उनको हमारा इस्लाम धर्म कबूल करना पड़ेगा। चाहे कोई ऐसा फसीलों में मर्द जो हमारे जाकिर खान का मुकाबला कर सके, अगर है तो हमारे सामने आए। अबे तू कौन है? दीकरो छू, नाम से जाकरो। अरे जाकरा, तेरा तो ये खाखरा कर देगा। कोई बात नहीं, जुम्बेश खान इसको धूड़ चटा दो। हाय हाय महादेव। है तो इसको हम तेरे बेल बनाते हैं। तो जो खेती में बेल चलता है ना ऐसे, तुम्हारी औकात नहीं है अभी हमारे सामने बोलने की। इस काफर को मुसलमान बना दो। जबूर, कौन है ये लड़का? नाम से अमीर मोहित राजपूत। हम उतावे आंबा पकवाने वाले यासीन खान काशी केरी छाती लाग। तुम्हारी बात हमारे समझ में नहीं आई। ए हमारी तोड़ती वाणी से समझवा तो तारे हमारा सड़क में जन्म लेवो पड़े। तुम्हारी इतनी हिम्मत ना पाने तो हमने हमारी नदियों ये पाया थे तो पर हमारी तरह सांभळे यासीन खान तारो लाठीबाज सुमन खान जो मारे आरे आरी थे तो है पर गांव में અને કપાય तिलक કરવું પડશે। कोई बात नहीं, तुम्हारी शर्त हमें मंजूर है। लाठी युद्ध आरंभ किया जाए।
યાદ કરી લે મારી ચરાજ, અમારો ધર્મ કબૂલ કરતી વખતે તારા જાપતી જેના મંત્રો ધ્યાનથી સાંભળજે, તારી આ ભક્ત કાયા પવિત્ર થઈ જશે। वीर हमीर जी को हिंद, तू मुझे जबरदस्ती हिंदू नहीं बना सकता। બોલાવો પંડિત ભવાની શંકર ને। તારું તો તલવારના એક જ ઝાટકે તારું માથું વધેરી રે, ધોળમાં રજડતું કરી નાખું, પણ મારો ધર્મ તલવારના જોરે બીજાનો ધર્મ પલટાવવાની અનુમતિ નથી આપતો। ધર્મના નામે ધતી કરનારા ઉતારા, આજ તો હું તને જીવતો જવા દઉં છું। આજ પછી તો તારા પગલા હાથીલાલા પાદરે પડ્યા ને તો અમીરની ભવાની લોહી પીધા વગર જ્ઞાનમાં પાછી નહીં જાય। હર હર મહાદેવ। હું એ ઈચ્છું છું કે મારા ગુજરાતના તમામ લોકો એ જાણે કે પાક મજહબ શું છે। ભારતના ઉમદા મજહબ ઓર ખૂબી વલીલ્લાહ શાહ અસદ મોહમ્મદ ઇબાદત સાહેબની સૌને વાટાપ કરવામાં આવે અને એ સમજી સૌ ઇસ્લામ ઇખ્તિયાર કરે તો સારું। આના માટે એક ફરમાન બહાર પાડવામાં આવે કે જે પણ કોઈ હિન્દુ પોતાના દિલથી મુસલમાન બનવા માંગતો હોય તેને સૌતને અમદાવાદની ઓર છે પૂરેપૂરું રક્ષણ આપવામાં આવશે। મારા હુકમનું ફરમાન કરવામાં આવે। સાંભળો સાંભળો સાંભળો, ગુજરાતનો મહાબલી તેરેગમ પાયવન સુલતાન મહમદ બેગડાનું ખાસ ફરમાન સાંભળો। પ્યારા અમારા ગુજરાતના વાસીઓ, હું ફતેહ મહમદ બેગડો અમદાવાદની ગાદી ઉપરથી એલાન કરું છું કે આખા ગુજરાતની જનતા મારી પ્રજા છે। આમ આદમીથી માંડીને દોલતવાર ઇન્સાન લગન સુલતાન સલામત ન્યાયની નજરે જોવે છે અને એમ ફરમાન બહાર પાડીએ છીએ કે અમારી રિયાસતમાં વસતા તમામ લોકોનું મંદિર મસ્જિદ ઘરનું અમદાવાદ તરફથી પૂરતું રક્ષણ મળશે। ખુદા આખા ગુજરાતને જાન અને બક્ષિસ આપે। આવો હઠીલાના સાવજ, આવો। જય માતાજી બાપુ। કેમ અજાણ્યા શબ્દ બોલ્યા? કઈ કારણ? કારણ તો કઈ નથી, પણ આજનું વાતાવરણ જોતા મારું મન ઠેકાણે નથી લાગતું। બાપુ, હજી આ રાજપૂતની તલવાર સલામત છે અને વર્ષો સુધી સલામત રહેશે બાપ। આજ્ઞા કરો બાપુ, આપનો એક એક બોલ અમે પાડશું અને નિભાવશું। આ ભવાનીની સાક્ષીએ કહું છું। બેટા, આ કાયા હવે જર્જરિત થઈ ગઈ છે, પંખીડાને પિંજરું હવે જૂનું જૂનું લાગી રહ્યું છે। કોણ જાણે આ શરીરમાંથી પ્રાણ જાણે છટકવાની કોશિશ કરી રહ્યો હોય એવું લાગી રહ્યું છે બેટા। બાપુ આવું મોડું મોડું ન બોલો, કઈ મૂંઝવણ હોય તો કહો। અરે બેટા, બાપુ ગઈકાલે હમીરજી ભાઈએ ગામ આખા એવું છે લાઠીભાઈ જુમેદ ખાનને લૂંટાડ તો કર્યો એના કારણે? ના, પણ આ નાનકાએ થોડી ઉતાવળ કરી નાખી। પણ બાપુ, એ ભલે આખા ગામની સામે મારા ભેરુબેન ઝાખરને તલ ઉગડાવવા માંગતો હતો। અરે હમીરભા, આપે જે કર્યું છે એ ખોટું કર્યું છે એમ હું કહેવા નથી માંગતો। અરે રસૂલ ખાન તો સુબાનો ખાસ માણસ છે, પણ એ ત્રણેય જણા આખા સૌરાષ્ટ્રને ધમરાવવા માંડ્યા છે। ક્યાંક મીઠી મીઠી વાતો કરીને, ક્યાંક રાજ રમતના નામે, તો ક્યાંક કપટથી, ધાક ધમકીથી ઇસ્લામ નામનો ફેલાવો કરે છે। બાપુ ખલીલ ખાન એક ક્રૂર ધર્મ વિચારક છે અને રસૂલ ખાન તો કેડાય ધર્મનો ઇન્કલાબ લઈને બેઠો છે, વળી સુલતાનનો ખાસ માણસ છે બાપુ। એટલે જ તો કહું છું કે ગુજરાતની સામે વાત ભેળવી એ આપણું ગજુ નહીં। બાપુની વાત તો સાચી છે, તો રાજનીતિની વાત કરીએ તો અટાણે મફતે ગુજરાતનું સુકાન હાથ ધરવાનો, ટીકા થઈને થયેલા આપણા રજવાડાને ભેગા કરવાનો, પછી કોઈ પદ ધર્મની ધ્યાન નથી કે તલવારની ધાર પર ધર્મ અને ભ્રષ્ટ કરાવી છે। કેમ અજાણ્યા શબ્દ બોલ્યા? કઈ કારણ? કારણ તો કઈ નથી, પણ આજનું વાતાવરણ જોતા મારું મન ઠેકાણે નથી લાગતું। બાપુ, હજી આ રાજપૂતની તલવાર સલામત છે અને વર્ષો સુધી સલામત રહેશે બાપ। આજ્ઞા કરો બાપુ, આપનો એક એક બોલ અમે પાડશું અને
અને નિભાવું છું. આ ભવાનીની સાક્ષીએ કહું છું. બેટા આ કાયા હવે જર્જરિત થઈ ગઈ છે. પંખીડાને પિંજરું હવે જૂનું જૂનું લાગી રહ્યું છે. કોણ જાણે આ શરીરમાંથી પ્રાણ જાણે છટકવાની કોશિશ કરી રહ્યો હોય એવું લાગી રહ્યું છે બેટા. બાપુ આવું મોડું મોડું ન બોલો. કાંઈ મૂંઝવણ હોય તો કહો. બેટા બાપુ ગઈકાલે હમીરભાઈએ ત્યાં આખા યોગે આજે જુમેર ખાનને ઉલટાટ તો કર્યો એના કારણે ના, પણ આ નાનકોએ થોડી ઉતાવળ કરી નાખી. પણ બાપુ એ ભલે આખા ગામની સામે મારા ભેરુબેન ઝાકરને તલ ઉડાવવા માંગતો હતો. અરે હમીરભા, આપે જે કર્યું છે એ ખોટું કર્યું છે એમ હું કહેવા નથી માંગતો. અરે રસૂલ ખાન તો સુબાનો ખાસ માણસ છે. પણ એ ત્રણેય જણા આખા શહેરને ધમરોવા માંડ્યા છે. ક્યાંક બીજી બીજી વાતો કરીને ત્યારે રાજ જમતનારાને તો ક્યાંક કપટથી ધાક ધમકીથી ઇસ્લામ નામનો ફેલાવો કરે છે. બાપુ સલીલ ખાન એક ક્રૂર ધર્મપ્રચારક છે અને રસૂલ ખાન તો કેડાય ધર્મનો ઇન્કલાબ લઈને બેઠો છે. પણ સુલતાનનો ખાસ માણસ છે બાપુ. એટલે જ તો કહું છું કે ગુજરાતની સામે વાત ભેળવી એ આપણું ગજુ નહીં. બાપુની વાત તો સાચી છે. તો રાજનીતિની વાત કરીએ તો અટાણે મફતે ગુજરાતનું સુબાન હાથ ધરવાનો, ભેગા થઈને થયેલા આપણા રજવાડાને ભેગા થવાનો. પછી કોઈ પદ ધર્મની ધ્યાન નથી કે તલવારની ધાર પર ધર્મને કોઈ ટકરાવી શકે. બેટા હું જાણું છું કે યાસીન ખાન રોજ નત નવા ફતવા બહાર પાડે છે અને ધર્મ જૂની મુસલમાનો અને અલ્લાહનો હુકમ માની અને સ્વીકારે છે. બસ બેટા મને એ જ વાતની ફિક્ર છે. સમીરભા તમારી ઉંમર તો હજી ખોરાક ખેલવાની છે. તમે રાજનીતિ શા માટે કરો છો? મેં સાંભળ્યું છે કે જુનાગઢના મંત્રીમાં આવતીકાલે ફલપૂતનું આયોજન છે અને તમે ત્યાં જવાનું સૌ ને એટલે તો બાપુની રજા લેવાયો છે. ભલે હમીરભા સુખીથી સિજાવો, વિજય તમારો જ છે. બાપુ આપની વાત સાચી છે, પણ હું સહેમત નથી. મારા વડેરાઓની સાક્ષીએ કહું છું કે પ્રાણ જાવે તો જાવે, પણ મારો ધર્મ રક્ષણ માટે જરૂર પડે તો ક્ષત્રિય ધર્મ રક્ષણ માટે મારું માથું દેતા પણ અટકાશ નહીં. હર હર મહાદેવ, હર હર મહાદેવ. આજે આપણા વંથનીમાં સોનાનો સૂરજ ઉગ્યો છે કે સુભાષ સાહેબ આપણા ગામના મહેમાન બન્યા છે. આવો સુભાષ સાહેબ, આવો. ભાઈઓ, આજની હરીફાઈમાં જીતનાર વ્યક્તિને સુભાષ સાહેબ તરફથી 50 સોનાના સિક્કા આપવામાં આવશે. તો હું નામદારને વિનંતી કરું છું કે તે આગળની બે શબ્દો કહે. सरजमीने हिंदुस्तान, अस्सलाम वालेकुम. रसूल खान मेरा नाम. मेरे प्यारे सोरठના નિવાસી લોકો, તમે મને માન અને સન્માનનો રૂપો એનાયત કર્યો તે બદલ હું આપ સૌનો શુક્રગુજાર છું. અને હા, એલાન કરું છું કે જે કોઈ હિન્દુ પોતાના દિલથી મુસલમાન બનવા માંગતો હોય અને નમાઝ પઢવા માંગતો હોય તો તેને રાષ્ટ્ર તરફથી પૂરેપૂરી મદદ આપવામાં આવશે. અને હા, જે કોઈ આ હરીફાઈમાં જીતશે તેને સલ્તનતે અમદાવાદની ઓર છે જૂનાગઢની ફોજમાં ઉચ્ચ હોદ્દે નોકરી દેવામાં આવશે. હર મહાદેવ. कुश्ती आरंभ की जाए. भारत के रणवीरों को जो प्राणों से भी प्यारा
કુમાર હમીરજી ગોહિલ જેને લાઠી યુદ્ધમાં ઝુંબેશ ખાનને ધૂળ ચતાડી અને આપણા મંસૂબા પર પાણી ફેરવી ગયા। अच्छा वही है वो हमीर जी। लो तुम्हारा इनाम 50 सोना मोहर और जूनागढ़ की फौज में उच्च होदे नौकरी कबूल करो। આભાર સુભાષ સાહેબ, તમે અમારી કહાની કદર કરી એક અમારા માટે મોટું ઇનામ છે, પણ મને સુલતાનની ફૌજમાં નોકરી મંજૂર નથી, માફ કરજો। કેમ બેટા, વાંધો શું છે? મુખી બાપા, ભગવાને એક જ માથું આપ્યું છે, બે માથા આપ્યા હોત તો જરૂર નોકરી કરે, પણ આ એક માથું તો ભોળાનાથના ચરણોમાં નમી ચૂક્યું છે, માફ કરજો। હર હર મહાદેવ। દાદા બસ એટલી તારી પાસે પ્રાર્થના કરું છું કે ગીરના તમામ જીવ પર તારી કૃપા વરસતી રહે બાપ। જય જોડેશ્વર દાદા, જય જોડેશ્વર। કાકમાં ભીલ કા સમાચાર? સરદાર રસુલ ખાન અને સાથીઓ ને હિન્દુને મારી મારી મુસલમાન બનાવે। અરે દયા કરો ભોળાનાથ, દયા કરો, આપણું સળગ સળગે છે। अरे અત્યારે આવનાર દિવસોના કોઈ અંદાજ સારા નથી। અરે ભાવીના ધાનના રરી આંખે જોનારી માવડી એવા તો આશીર્વાદ આપ, જો કે તમામની જમ ખરાને તો ઢાલ લઈને તૈયાર થાઓ। ખમા મારા લીલી નગર ગંગે જાની ખમા। પણ આમાં મને એક વાતની ચિંતા છે કઈ વાતની? કે હું મારા હાથે મનાનું ઋણ થાય છે। મારા હાથે બનવાનું શું વાત છે? હા, એમાં આ હિરણ્ય છે ને એ મારી સગી દીકરી નથી, પણ એની નરોમાં રાજપૂતોનું લોહી વહે છે। રાજપૂતનું લોહી? હા, એમાં રાજપૂતનું લોહી વાત છે એ વખતની જ્યારે મેં પાપ કરવામાં હતો હા બોલેલો। અરે જ્યારે મને હું લૂંટી લેતો ત્યારે મને સમાચાર મળ્યા કે ઘનશ્યામજી ગઢમાં તુલસી શામની યાત્રા એની છોકરીને લઈને જઈ રહ્યા છે, ત્યારે મેં એને મારીને લૂંટી લીધેલા। બસ એમાં તે દિવસથી મારા પાપનો પ્રાયશ્ચિત કરું છું અને મેં હરામનો રોટલો મળી દીધો છે। મારી મારી દીકરીને એનો મનગમતો માનીતો ભૂલી જાય જરૂર મળશે એમાં દાદા ધૂળેશ્વર સૌના રખવા કરશે। જય ધૂળેશ્વર દાદા। मरहबा, क्या खूबसूरत बला है यासीन खान, देखा है कभी ऐसा हुस्न? माशाअल्लाह, सुभानअल्लाह, ऐसा रूप और ऐसा मौका दोबारा नहीं मिलेगा। यासीन खान यानी नाम लेવું रावण है ये हिरण है। तू हमारा सिपाही होकर उस वेगड़ा भीड़ की तारीफ कराए काफर? काफर नहीं बोला सुल्तान, कान खोली रे સાંભળી રે, હું તારો સિપાહી નથી, હું સુલતાન મોહમ્મદ બેગડાનો સિપાહી છું। અને રહી વાત કે હું એક પરમારનો દીકરો છું, વફાદારીથી નોકરી કરું છું, તમારી જેવો ગદ્દાર નથી હું। આમ કેમ? એટલે જ કે મેં સૌરાષ્ટ્રની ધરતી પર જન્મ લીધો છે અને અમારી માં બેન દીકરી સામે કોઈ બુરી નજર કરે ને તો એને આખું લોચી લઉં છું હો। वाह, ये सारे हिंदुस्तानी बहुत बोलते हैं, उसको जवाब दो। કેટલી તાકાત છે। અરે ગદ્દારો, તમને એમ હશે કે તમે જીવતા જાશો, એ ભૂલી જાશો ગદ્દારો। લે બેટા હિરણ, એ તલવાર દુશ્મનો ઉપર તાકતી પડ, જેમ વીજળી તાકે એમ, વીજળી તાકે એમ। अरे हिम्मत तो कहीं से भी जुटा पाओगे, पर कमीनापन कहां से लाओगे?
નહીં. ધન્ય છે તારી જનતાને. હે રણખંડી, તને જોઈને હું મારી ધરતીને સલામ કરું છું. અરે તમે સમયસર નો આયા હોત તો મેં કોઈ ઉપકાર નથી કર્યો, પણ એક અજાણી છોકરીને પણ મેં તો મારો ધર્મ બજાવ્યો છે. પણ એ તો કહો કે આ ગાઢ જંગલમાં તમે એકલા કેમ? અહીંયા અમારો નેહડો છે અને અહીંયા હું પાણી ભરવા આવી હતી. ઓહ, તો એમ વાત છે. હા, પણ તમારી તલવાર ચલાવવાની રીત જોઈને લાગ્યું કે તમે કોઈ વીરના સંતાન છો. તલવાર અને તીર ચલાવતા બાપુ પાસેથી શીખીશું. નામ? મારું નામ છે હિરણ્ય, પણ લોકો મને હિરણ કહે છે. અરે ઠાવ શું નામ છે? હિરણ નદીના કાંઠે જન્મી છું ને, એટલા માટે મારી માએ મારું નામ હિરણ પાડ્યું. જેવું તમારું નામ એવા જ રૂપા તમે શું બોલાવે? જોજો કોઈની નજર ના લાગી જાય. લાગી ગઈ ને, ઘણાની નજરો લાગી ગઈ. પણ એ બધું જવા દો, તમારું નામ તો કહો. મારું નામ હમીદ ગોહિલ અને ગામ હઠીલા. અરે તમે કાણાસર નો આયા હોત તો આ રસૂલ ખાન. અરે હું આવ્યો એટલે તો બિચારો જીવતો ગયો, બાકી તો તમારા ત્યાંનું રામ નામ થતું હતું. હા 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 હા, એ વખત તો તમારું ઠંડી રૂપ જોઈને હું પોતે અપસુખ બની ગયો હતો. અને જે તમે ખુલ્લે તલવારે તાણ નાખી હતી, અને અત્યારે તો તમે આ ગીરની હરિયાળી જેવા લાગો છો, લીલેરા. તમને તલવાર અને તીર ચલાવતા તો આવડે છે, પણ એક જુવાન છોકરીના વખાણ કરતા નથી આવડતું. ઓહ, તો એમ વાત છે. હા, તો તમે શીખવાડજો કોઈ. એ માટે અમારા નેહડામાં અમને મળવા આવવું પડશે. તમને મળવા જરૂર આવી. રોજ મારી આંખો બંધ કરીને તમારે તપે હારે વાતો કરી અને સાચું કહો ને, આ અમીરનું દરડું તમારા જેવા બીજે ક્યાંય નહીં લાગે. જો તમે સાથ નહીં આપો ને તો અમીર. બસ આગળ બોલો તો તમને મારા હમશે. ગુરાજી, મનના કામણ તો મન જાણે, પણ આ વિદાયેલા મનના મોતીને ભૂલી તો નહીં જાવ ને. ઓર જીવથી પણ વધારે જતન કરીશ, પણ તમારે અમારા હૈયામાં રાજ કરવા જટ આપદા થવું પડશે. ચોર તમને મોવા જરૂર પાછો આવ્યો. શિવરાજના મેળામાં જરૂર મળશું. એમ ઝાકરા લેવા આવી ગયો મારો ભેરુબંધ ઝાકરો. એટલે એ ઝાકરા ક્યાં મેલી આવ્યો? શાબાશ ઝાકરા શાબાશ. જય મહાદેવની મરજી. ગોરાને શિવરાજના મેળામાં મળશું. मुबारक हो, मुबारक हो। संत लेते हो अहमदाबाद, आपको खिताब बहुत 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 मुबारक हो। आपका शुक्रिया। संत लेते हो अहमदाबाद जनाब, आखा गुजरात में अपना मजहब नो प्रचार कराओ खूब ज जरूरी है। खुदा ताला बिस्मिल्लाह रहीम आपने વધુ બરકત આપે। શહેનશાહે તમને ગુજરાતના ઇન્સાફના વડા બનાવી તેને દોસ્તી નિભાવી છે, કારણ કે અબ્બા હજુને તમારી પર પૂરેપૂરો ભરોસો છે। યાસીન ખાન, હું પણ શહેનશાહની ખૂબ જ કદર કરું છું। મિયા અલ્લાહ તેમના મકસદને જરૂર પાર ઉતારશે અને હિન્દુસ્તાનમાં હવે ઇસ્લામનો ઝંડો જરૂર ફરકશે। રસૂલ ખાન, મેરી આપસે એક ગુજારિશ છે। બોલો સલીમ ખાન, શું ઈચ્છો છો? આખા ગુજરાતમાં ગામડે ગામડે મુસલમાનોની ઇબાદત કરવા માટે મસ્જિદો બંધાવવામાં આવે। વાહ સલીમ ખાન, આપે તો મારા મનની વાત કરી છે। દેશના ખૂણે ખૂણે આલિમોને મોકલવામાં આવે અને પાક મધબનું જ્ઞાન આપવામાં આવે। જ્યાં પ્રેમથી વાત ન થાય ત્યાં સત્તાથી કામ લેવું પડશે અને આ કાફીરોને સમજાવવામાં આવે કે પાક મધબ શું સિદ્ધ છે। लेकिन रसूल खान, इतनी जबरदस्ती अल्लाह को जरा भी पसंद नहीं। જાણો છો, એટલા જ માટે ગુજરાતની કાનૂની દોર મને સોંપી અને દાલદર મુલ્ક મને બનાવી તે પોતે નિવૃત્ત થયા છે। રોટી ખાતી વખતે આપણે તેના 4 ટુકડા કરીએ છીએ અને તેને સરખી રીતે રહે છે। એટલે આપ કહેવા શું માંગો છો? એમાં હિન્દુ મતલબમાં એક કહેવત છે કે જેના અન્ન ઘડા તેના મન ઘડા। એ કહેવતનું આપણે બરોબર પાલન કરીએ છીએ અને સંપેતી રહે છે અને સરખી રીતે વહેંચીને ખાઈએ છીએ। એટલે જ તો માલિકની મહેરબાની છે। इस्लाम भी यही कहता है। આ 3 મહિના દરમિયાન હિન્દુના સંપને તોડવામાં આવે અને કાનૂન સખત બનાવવામાં આવે। તેમને અંદરો અંદર લડાવો અને આપણા જાસૂસોને મોકલો અને તેમાં નાના મોટા રંગવાળાને અંદરો અંદર કપાવી નાખો। સલીમ ખાન, આ 3 મહિના દરમિયાન સુલતાનના નામે
ગુજરાતને કાનૂન સખત બનાવવામાં આવે અને મારો હુકમ અમલ કરવામાં આવે. ગુજરાતના એક મુસલમાનોને રોજે રોટી પૂરું પાડવામાં આવે. ऐसी लालच देखकर हिंदू जरूर इस्लाम कबूल करे. माशाअल्लाह, माशाअल्लाह, सुभानअल्लाह. क्यों ना अल्लाह को याद किया जाए. आज तुम्हें सुल्तान जो उसका दर्जा दिया है, आज हमारा दिल बहुत खुश है. इसलिए मैं तो कहता हूँ, आओ सब मिलकर खुश अल्लाह को याद करें. અમદાવાદના શ્રી સુલતાન મોહમ્મદ બેગડાનું ખાસ ફરમાન સાંભળો. આખા ગુજરાતમાં જાહેર ગામડાઓમાં કોઈ હિન્દુ તહેવાર મનાવી શકશે નહીં. આ તહેવારો દરમિયાન રાજ્યની સલામતી અને બે કોમ વચ્ચે મતભેદ ફેલાવાના કારણે દિવાળી, હોળી, નવરાત્રી જેવા તહેવાર ઉજવી શકશે નહીં. કોઈ પણ હિન્દુ આ તહેવારો ઉજવશે તેને કડક આજે પ્રતિબંધ મૂકવામાં આવે છે. આ સાથે મુસલમાનોને પણ ખાસ જણાવવાનું કે આજ સુધી જે કોઈ હિન્દુ સાથે તહેવાર ઉજવતા હતા એ બંધ કરી દેવા. જે કોઈ હિન્દુ સાથે તહેવાર ઉજવતા પકડાશે તેને સજાએ મોત દેવામાં આવશે. જય માતાજી બહેન, કેમ છો? અમે તો નરવા છીએ. પણ અમીરાના દિવસે સારા નથી લાગતા. કેમ, શું વાત છે બહેન? કાલે છેલ્લી વાર રસુલખાને નવો ફતવો બહાર પાડ્યો છે. હવે આપણે શાળામાં કોઈ ઉજવણી નહીં કરી શકીએ. નહીં બહેન, જ્યાં સુધી ગરબા કોહિલની છતર આ ઢીલા ઉપર છે ત્યાં સુધી આવા ફતવાથી ડરવાની જરૂર નથી. હવે આપણે ગરબા પર ધર્મ ગાવાના છે. નહીં બહેન, શ્રદ્ધા અને વિશ્વાસ હશે તો માં ભગવતી સ્વયં ભક્તોની રક્ષા કરશે. અને જો વિશ્વાસ રાખશો તો માં ભગવતી હાજરા હાજર રહેશે. પહેલા નોરતે ઢોલના તાલે અને શરણાઈના સુરે ગરબા ગવાશે. અને જાઓ. ભલે બાપ, જય માતાજી. જય માતાજી બહેન. હે માં, મારી લાજ રાખજે ભગવતી. करना मजहब के खिलाफ है. शिवालो, गिरफ्तार करना इन सबको. खबरदार रसूल, हमारो धर्म हमने धीरज धरता सीखवे છે, પણ हमारे धीरजताने तू कायर समझवानी भूल न करतो. कायर तो तेरा सारा हिंदुस्तान है. समझे? बंद करो ये. नहीं रसूल, आ गरबा हमारा हिंदुओની આસ્થા છે. हमारी આસ્થાના બદલામાં हमें मरता पण आवड़े छे અને मारता पण आवड़े छे. शिवालो, इस मूर्ति को तोड़ दो. नहीं रसूल, जो कोई आ मूर्तिने हाथ पण લગાડ્યો છે તો એને સજા પણ ભોગવવી પડશે. शिवालो, तो सूर्य છો. आ ઓળખનો છોટલો પગડી ઢસકતા રહે સાલા हमारा रंग मोहरात. खबरदार रसूल, कफिरों के साथ इस रसूल खान का कोई असूल नहीं होता. समझी? तेरी माता का त्रिशूल है. मैं इस त्रिशूल से ही तेरी माता का वध करूंगा. રસૂલ, સબૂત યાદ બોલી છે. માં ભગવતીના ત્રિશૂળને હાથ લગાડવાની હિંમત પણ ન કરતો. આ માં ભગવતીને ત્રિશૂળ છે. કઈ રસૂલના વધ કર્યા છે અને આ ત્રિશૂળને હાથ લગાડ્યો છે તો તારું પણ વધ થશે. સમજ્યો? काफिरों के साथ इस रसूल खान का कोई असूल नहीं होता. समझी? हर हर महादेव. માં ભવાનીના સોગંદ, આ પવિત્ર પ્રસંગે મારે દીવડા પકડાવા હતા, મળદા નહોતા ભાવવા. એ પહેલા કે હું અહીંયા લોહીની નદીઓ વહેરાઈ દઉં. ચાલ્યા જાવ અહીંથી.
हर हर महादेव। सूरज के सामने कभी अंधेरा नहीं होता, सितारों के साथ कभी दिल की बातें नहीं होती। जिसे हम चाहते हैं अल्लाह कसम उनकी बार बार मुलाकात नहीं होती। वाह यासीन खान, वाह, बहुत खूब। एक और सुनिए, इश्क करने वाले को वहदत का मजा मिलता है, अगर इश्क सच्चा हो तो बंदे को खुदा मिलता है। बहुत खूब, बहुत खूब। एक और सुनिए, मेहंदी रंग लाती है, ये जो मेहंदी होती है ना वो सुनता, मेहंदी जो रंग लाती है सुख जाने के बाद, अरे मेरे मालिक मेरे सुल्तान याद आते हैं दूर जाने के बाद। वाह यासीन खान, वाह, क्या ऊंचे दर्जे की बात बताई है यासीन खान, बहुत खूब। बहुत बढ़िया मेरे सुल्तान। सुल्तान बिजली गिरी, दाऊद मुल्क रसूल खान का कत्ल हो गया। क्या कहा? हाँ सुल्तान, किसी पागल हिंदू ने दाऊद मुल्क रसूल खान का कत्ल कर दिया। या अल्लाह, ये मैं क्या सुन रहा हूँ? હિન્દુ પ્રિય તહેવાર નવરાત્રી શરૂ હતો, તેમાં દાઉદ રસૂલ ખાન પોતે મીઠાઈને બધાઈ દેવા ગયા હતા, ત્યાં કીધું પાગલ હિન્દુને माताजी का त्रिशूल लेकर के दाऊद मुल्क का कत्ल कर दिया। फिर तो उस मंदिर की जगह मस्जिद होनी चाहिए जहाँ कोई भी काफिर आकर इबादत कर सकता है। मेरे सुल्तान, ये छोटी सी चिंगारी है, अगर उसको सही वक्त पर बुझाया नहीं दिया अल्लाह कसम ये पूरे गुजरात में आग लगा सकती है। यासीन खान, आग तो मेरे दिल में लग चुकी है, अब हम खामोश नहीं रह सकते। काफिरों के नाम एक फरमान निकाले और हकीला के गोइलों को आदेश दिया जाए कि वो सल्तनत अंग्रेजों के सामने अपने घुटन टेक दे। अगर ऐसा नहीं किया गया तो हम हकीला के नामों निशान मिटा देंगे। ऐसा ही होगा सुल्तान, ऐसा ही होगा। अरे सलीम खान नो ત્રાસ વધી રહ્યો છે। રસૂલ ખાન ના મોત પછી આ હજીરા પર તબાહી વધી રહી છે બાપુ। હું જાણું છું આ બધાય કાવતરા મળનાર રસૂલ ખાનના છે। મોહમ્મદ બેગડો તો કેટલો ધર્મપ્રિય અને ન્યાયપ્રિય માણસ છે। આ બધાએ ભેગા મળીને અને ધર્મ જૂની બનાવી દીધો છે। અરે બાપુ, રોજ નવા નવા પતરા અને ફરમાન બહાર પાડે છે। અરે હવે તો હિન્દુના ધાર્મિક સ્થળ પર તાળા લાગવા માંડ્યા છે। કોઈ હિન્દુ માથે પાઘડી ધારણ નહીં કરી શકે, કે તલવાર ધારણ નહીં કરી શકે, ઘોડે સવારી નહીં કરી શકે, અરે માથે સત્તર ધારણ नहीं કરી શકે। બાપू रसूल खान आपने મળવા માંગે છે। આવો લ્યો, સુલ્તાન का संदेशा लेके आयो। વાંચી સંભળાવો અર્જુનબા, શું લખ્યું છે સંદેશામાં? ગામ હઠીરાના રાજા હેમજી ગોહિલને આથી સલ્તનત અમદાવાદ તરફથી ફરમાન આપવામાં આવે છે કે તમારા ગામમાંથી કોમી દંગલની શરૂઆત થઈ છે, એ આગને રોકવામાં આવે। અમારા ચીફે સાલા કાયદા ઇસ્લામ દાઉદ મુલ્ક રસૂલ ખાનનો દગાથી ખૂન તમારા ગામના કોઈ હિન્દુએ કર્યું છે તો તેને સજા કરવામાં આવે। જો આમ નહીં થાય તો જવાબદાર તમે જ રહેશો અને તમારી ખંડણી વધારી દેવામાં આવશે। આવતા 24 કલાકમાં આનો અમલ કરી માથે માફીની મહોર લગાડવામાં આવે। જો આ હુકમનો અમલ નહીં થાય તો સુલતાનની ફોજ હઠીલાનું નામું નિશાન મિટાવી દેશે। લેખિતન સુલતાને ગુજરાત શેરેજંગ મોહમ્મદ બેગડો। આપનો શું જવાબ છે ગોહિલ? તારા સુલતાન બેગડાને જઈને કહેજે કે હઠીલાના ગોહિલો મોતને મુઠ્ઠીમાં લઈને ફરે છે। આ ફરમાન આ ફરમાન હા હા અમીર ભા, બાપુને વિચારીને જવાબ આપજો, નહીતર ખાલી ખાંભ્યું ખોળશે ખાંભ્યું। ખાંભ્યું તો મર્દોની ખડકાય। અત્યારે મોહમ્મદ બેગડાથી બીને મોઢું સંતાડવા કરવા તો મારું વધારે સારું છે મોટા ભાઈ। ભલે આવતો એ મોહમ્મદ, બાકી ના મર્દાયના ગાણા ગાવા હું નથી કે નથી રાજનીતિના નામે ખાસડા મોઢામાં લેનારો કાયર। તમારે જે કરવું હોય તે કરો મોટા ભાઈ, પણ મારાથી સુલતાનની કદમોથી નહીં થાય। હર હર મહાદેવ।
इतना गुमान, सुल्तान सलामत के फरमान के ऊपर दूसरे का निशान। यासीन खान, अब हम खामोश नहीं रह सकते। अब हम ईद का जवाब पत्थर से देंगे, पत्थर से। पत्थर से नहीं मेरे सुल्तान, पत्थर से नहीं, दिमाग से दीजिए। लेकिन वो कैसे? अरे जनाब, आखा गुजरात में 90% हिंदू मजहबी છે અને 10% મુસલમાન। અને આપ તો આખા ગુજરાતના માલિક છો, માલિક। જો આપ ધારો તો એ 10% ને તમે 90% માં ફેરવી શકો છો। लेकिन वो कैसे यासीन खान? जनाब, हिंदुओना प्रभात पाटण ने मदीना बनाओ। मदीना इस्लामનો પ્રચાર કરાવવા માટે ચારે ખોળેથી આપણા યુવા મૌલવીને બોલાવો અને તેમને આપણા મઝહબનો પ્રચાર કરાવવા માટે સૂચના આપો। જેથી કરી આપણા ઉલમાઓ પણ ખુશ થશે અને તમને હિન્દુઓની ખિતાબ પણ મળશે। लेकिन वो कैसे यासीन खान, और क्या किया जाए? अरे साम दाम दंड भेद कोई પણ રીતે મુસલમાન બનાવો। अरे खुदा ताराનું ફરમાન છે એવો બધો અમે વાત પાડી દઈશું અને હિન્દુઓના ગુમાનને તોડવા માટે તેમના સૌથી મોટા દેવ સોમનાથને નાબૂદ કરો। जैसा ही होगा यासीन खान, अब हम अपनी पूरी फौज के साथ सोमनाथ पर चढ़ाई करेंगे और हिंदुओं के विरोध माने को नाबूद करेंगे। બાપુ શું નહીં કરી આપો? બેટા, આ હઠીલાના આથમતા સૂરજને નીકળી રહ્યો છું, પછી કદાચ આ જોવા મળે કે ન મળે। બાપુ સૂરજ તેજ મેળીને આપે ને તો જરૂર અફસોસ થાય, પરંતુ તેજના તોફાન સૂરજના તો રાતના ગવાય। બેટા, વાત વીરતાની નથી, આપ હજી યુવાન છો, જોશીલા છો। બેટા, મેં આપની ઘણી વાતો માની છે, હવે આપે મારી એક વાત માનવાની છે। બોલો ને બાપુજી, અટકાજો નહીં। બેટા, આપની માંગણીને વશ થઈને મેં કાઠિયાવાડના તમામ રાજાઓને આમંત્રણ આપ્યું છે, પણ કાલે જ્યારે અહીં આવે ત્યારે એનું અપમાન ન થાય એની ખાસ કાળજી રાખવાની છે। અને હા, આપનો અભિપ્રાય આપની ઉંમરને સાજે ને એ રીતે દેવાનો છે। આપની ભાષાથી, આપની વાણીથી એનું અપમાન ન થાય ને એનું ધ્યાન રાખજો। અને જો કદાચ ગુસ્સો આવે ને તો ગુસ્સાને મનમાં જ ધરબી દેજો બેટા, નહીં તો અનર્થ થઈ જશે। જય આપની આજ્ઞા બાપુજી, જય માતાજી। જય પધારો, પધારો, કાઠિયાવાડના વીર પુરુષો પધારો। અને મારા આમંત્રણને માન આપીને આપ સૌ ત્યાં આવ્યા તે બદલ આપનો આભાર। અને આપ સર્વનું સન્માન કરતા આજે મારી છાતી ગદગદ ફૂલી રહી છે। વીરસિંહ બાપુની વાતથી હું બિલકુલ સહેમત છું। અઢીલાના આંગણે સૌ રાજ્યોને ભેળા કરી બહુ ગજબનું કામ કર્યું છે। અરે આ ભીમજી ગોહિલનું નામ અમારી ઝાલાવાડમાં પૂરા આદરથી લેવામાં આવે છે, એટલે તો તેમનો સાથ પડ્યો એટલે બધા આવી ગયા છે। ભીમજીભા ગોહિલ રાજપૂતોનું નામ છે। આભાર ભાઈ, આભાર। પણ તમારા મનમાં વાત શું ખોળાય છે એ તો કહો ભીમજી ગોહિલ। મારા મનમાં એક જ વાત ખોળાઈ છે કે આ ગુજરાતમાં અને આ કાઠિયાવાડમાં મુસલમાનો હિન્દુઓ ધર્મ ભ્રષ્ટ કરવા માંગી રહ્યા છે, અને એમાં વળી આપણે અંદરના કુસંબને કારણે ક્યાં સુધી બેસી રહીશું? અરે હા બાપુ, આ વાત સાચી છે હો। હમણાં એના સુબાણેના બધાનો માંદા મુકતા રહે છે, આપણે સ્ત્રીઓને સલામતી રહી નથી। પણ આનો કઈ ઉપાય એ જ કે હવે આપણે નાના મોટા વિવાદોને ભૂલીને એક થવું પડશે અને સુલતાનને મળી એની પાસે માંગણી કરવી પડશે। અને જો એનું પરિણામ માઠું ના આવે તો આપણે સૌ રાજ્યોને ભેળા મળી વેગડાને લગામ લગાવી। હું તમારી વાતને સહેમત નથી જયપાલભા। આપણે બધા અહીંયા જે ભેગા થયા છો એ બધી નાની નાની રિયાસતો છે, અને બેગડાના બળને લગામ આપવી એ કઈ નાની માના ખેલ નથી। આ તો ટૂંકો વિચાર કહેવાય પરમાર, જે સાથે આવે તે શૂરવીર। અરે સાથે તો ગાંગડી ઘાસણે આવે તો હું એને ભેળો લેવો? અરે શાંત થાઓ। વાતને હળવીને મનોજમાં આપણે એકબીજાને દિશા પાડો કે મસ્કરી કરવા ભેળા નથી થયા। વાહ ભાઈ વાહ, અમે બોલી એ મસ્કરી અને તમે બોલો એ દેવની વાણી કા? મનોહર માં જયપાલ બાપુ વાત નાની નથી।